17 ફેબ્રુઆરી 2026નો દિવસ ઇતિહાસના પાનાઓમાં માત્ર એક તારીખ બનીને નહીં રહી જાય, પરંતુ આ એ દિવસ હશે જ્યારે બ્રહ્માંડમાં એક એવી ઉથલપાથલ મચશે જેને જોઈને સ્વયં દેવતાઓ પણ ધ્રુજી ઉઠશે. આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી અને ના તો આ માત્ર આકાશમાં ઘટતી એક ખગોળીય ઘટના છે. આ એ સમય છે જ્યારે કલિયુગ તેના ચરમ સીમા પર હશે અને ગ્રહોની ચાલ સીધો તમારા ધન, તમારા જીવન અને તમારા પરિવાર પર પ્રહાર કરશે. શ્રી કૃષ્ણે ગીતાના ઉપદેશોમાં અને ગર્ગ સંહિતાના રહસ્યોમાં જે સંકેતોનું વર્ણન કર્યું હતું તે આ 2026ના ગ્રહણ પર સત્ય થવા જઈ રહ્યા છે. સાવધાન થઈ જાઓ, કારણ કે આજની આ જાણકારી માત્ર એક વિડિયો નથી, પરંતુ આવનારા સંકટથી બચવા માટેનું તે એકમાત્ર કવચ છે જે તમને કંગાળ થતા બચાવી શકે છે. જો તમે આજે આ ચેતવણીને અવગણી તો હોઈ શકે છે કે કાલે તમારી પાસે પછતાવાનો સમય પણ ના બચે, કારણ કે આ ગ્રહણ પછી 4 રાશિઓ એવી છે જે રાજામાંથી રંક બની જશે, તેમનો ખજાનો ખાલી થઈ જશે અને તેઓ દાણે દાણે મોહતાજ થઈ શકે છે. પરંતુ બીજી તરફ 4 રાશિઓ એવી પણ છે જેના પર સ્વયં નારાયણ અને માતા લક્ષ્મીની એવી કૃપા વરસશે કે તેઓ માટીને પણ અડશે તો તે સોનું બની જશે. શું તમારી રાશિ તે બદનસીબોમાં છે કે તમે બનવાના છો આગામી કરોડપતિ? આ જાણવા માટે તમારા શ્વાસ રોકીને બેસો, કારણ કે હવે અમે એ સત્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ જેણે અત્યાર સુધી તમારાથી છુપાવવામાં આવ્યું હતું. બ્રહ્માંડની આ રમત બહુ જ વિચિત્ર હોય છે. જ્યારે સૂર્ય પર ગ્રહણ લાગે છે તો તેનો અર્થ માત્ર અંધારું થવું નથી હોતું. વેદો અનુસાર સૂર્ય આપણો આત્મા છે. સૂર્ય આપણા માન સન્માન અને પિતાનો કારક છે. અને જ્યારે આત્મા પર જ સંકટ આવી જાય તો શરીરરૂપી આ જીવન કેવી રીતે સુરક્ષિત રહી શકે? 17 ફેબ્રુઆરી 2026ના રોજ સૂર્ય અને રાહુનું જે આ મિલન થવા જઈ રહ્યું છે તે એક વિનાશકારી યોગનું નિર્માણ કરી રહ્યું છે. જ્યોતિષશાસ્ત્રમાં તેને ગ્રહણ દોષ કહેવામાં આવે છે અને જ્યારે આ દોષ લાગે છે ત્યારે મોટા મોટા સામ્રાજ્યોના પાયા હલી જાય છે. યાદ કરો મહાભારતનો એ સમય જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધ પહેલા પણ એક આવું જ ભયંકર ગ્રહણ પડ્યું હતું. ત્યારે પણ આકાશ લાલ થઈ ગયું હતું અને ધરતી કાંપી ઉઠી હતી. અને બરાબર એવી જ સ્થિતિ હવે 2026માં બનવા જઈ રહી છે. પરંતુ ડરવાની વાત નથી, કારણ કે જ્યાં વિષ હોય છે ત્યાં જ અમૃત પણ છુપાયેલું હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય સમયના સંકેતોને સમજી લે છે તે વિનાશની વચ્ચે પણ વિકાસનો માર્ગ શોધી લે છે. તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આખરે આ વખતનું આ ગ્રહણ આટલું ખાસ અને આટલું ડરામણું કેમ માનવામાં આવી રહ્યું છે. આ વખતનું સૂર્યગ્રહણ કુંભ રાશિમાં લાગવા જઈ રહ્યું છે અને કુંભ રાશિના સ્વામી છે ન્યાયના દેવતા શનિદેવ. હવે તમે પોતે વિચારો, સૂર્ય અને શનિ પિતા અને પુત્ર છે, પરંતુ તેમની વચ્ચે ઘોર શત્રુતા છે. અને જ્યારે શત્રુના ઘરમાં સૂર્ય પર ગ્રહણ લાગશે તો તેનું પરિણામ કેટલું ભયાનક હશે તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. આ ગ્રહણ તે લોકો માટે કાળ બનીને આવશે જેઓ અધર્મના માર્ગ પર ચાલી રહ્યા છે, પરંતુ જેઓ ધર્મ અને સત્યની સાથે છે તેમના માટે આ ગ્રહણ વરદાન સાબિત થશે. હવે હું તમને તે રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યો છું જેમના માટે ખતરાની ઘંટડી વાગી ચૂકી છે. એક શબ્દને ધ્યાનથી સાંભળજો, કારણ કે જો તમારી રાશિ આમાંની એક છે તો તમારે અત્યારથી જ સંભાળી જવાની જરૂર છે. અને જો તમે વિડીયોને વચ્ચેથી છોડીને જવાની ભૂલ કરશો તો તે ગુપ્ત ઉપાય તમે ક્યારેય જાણી શકશો નહીં જે આ ગ્રહણના દુષ્પ્રભાવને કાપી શકે છે. તેથી અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો. સૌથી પહેલી રાશિ જેના પર આ ગ્રહણનો સૌથી ભયાનક વજ્રપાત થવાનો છે તે છે મેષ રાશિ. જી હા, મેષ રાશિના જાતકો માટે આ સમય અગ્નિ પરીક્ષાથી ઓછો નહીં હોય. 17 ફેબ્રુઆરી 2026 પછી તમારા જીવનમાં અચાનક ધનની હાનિ થવાના યોગ બની રહ્યા છે. તમે જે પણ કામમાં હાથ નાખશો ત્યાં તમને નિરાશા મળી શકે છે. શ્રી કૃષ્ણ ચેતવણી આપતા કહે છે કે જ્યારે સમય વિપરીત હોય ત્યારે ધૈર્ય જ સૌથી મોટો મિત્ર હોય છે. મેષ રાશિવાળાઓએ આ દરમિયાન કોઈ પણ પ્રકારના રોકાણથી બચવું પડશે. જો તમે શેરબજાર કે સટ્ટામાં પૈસા લગાવ્યા તો સમજી લો કે તે પૈસા ડૂબવાના છે. તમારા પોતાના જ તમને ધોકો આપી શકે છે. જે મિત્ર પર, જે સંબંધી પર તમે આંખ મીચીને ભરોસો કરો છો તે જ તમારી પીઠમાં છરો ભોગી શકે છે. તેથી તમારી ગુપ્ત વાતો કોઈને ના જણાવશો. તમારા ઘરમાં કલહનું વાતાવરણ બની શકે છે. નાની નાની વાતો પર લડાઈ ઝઘડા એટલા વધી શકે છે કે વાત અદાલતો સુધી પહોંચી શકે છે. પરંતુ ગભરાશો નહીં, તેનો પણ એક ઉપાય છે જે અમે તમને આગળ જણાવીશું. બસ તમે સતર્ક રહો અને તમારી વાણી પર સંયમ રાખો. હવે વાત કરીએ તે બીજી રાશિની જે આ ગ્રહણના નિશાના પર છે, અને તે રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે
અને સૂર્યગ્રહણ સમયે ચંદ્ર પણ પીડિત અવસ્થામાં હોય છે. તેની સીધી અસર તમારા માનસિક સ્વાસ્થ્ય પર પડશે. તમે તણાવ, ડિપ્રેશન અને અજ્ઞાત ભયના શિકાર બની શકો છો. તમને એવું લાગશે જાણે ચારે બાજુથી મુસીબતોએ તમને ઘેરી લીધા છે. નોકરી કરનારા લોકોની નોકરી પર જોખમ તોળાઈ શકે છે. તમારા બોસ કે ઉચ્ચ અધિકારીઓ તમારાથી નારાજ થઈ શકે છે અને નાની ભૂલની સજા તમારે નોકરી ગુમાવીને ચૂકવવી પડી શકે છે. વેપારમાં પણ ભારે ઘટાડો જોવા મળશે. જે ગ્રાહકો કાલ સુધી તમારી દુકાન પર લાઇન લગાવીને ઊભા રહેતા હતા, તેઓ અચાનક મોઢું ફેરવી લેશે. દેવાનો બોજ એટલો વધી શકે છે કે તમારે તમારી જમા પૂંજી પણ તોડવી પડી શકે છે. પરંતુ યાદ રાખો, રાત જેટલી ઊંડી હોય છે, સવાર એટલી જ નજીક હોય છે. તમારે આ સમયે તમારા ઈષ્ટદેવના શરણમાં જવું પડશે, કારણ કે માત્ર તેઓ જ તમને આ ભમરથી બહાર કાઢી શકે છે. આગળ વધતા પહેલાં અને તે 2 અન્ય બદનસીબ રાશિઓ વિશે જાણતા પહેલાં, ચાલો હવે થોડો માહોલ બદલીએ અને તે ભાગ્યશાળી રાશિઓની વાત કરીએ જેમની કિસ્મત આ ગ્રહણ પછી ચમકવાની છે, જેમને રંકમાંથી રાજા બનતા કોઈ રોકી શકશે નહીં, કારણ કે શ્રી કૃષ્ણની કૃપા તેમના પર વરસવાની છે. તો શું તમે તૈયાર છો એ જાણવા માટે કે ક્યાંક તમે જ તો તે ભાગ્યશાળી નથી? પહેલી ભાગ્યશાળી રાશિ જે 17 ફેબ્રુઆરી 2026ના સૂર્યગ્રહણ પછી માલામાલ થવાની છે, તે છે વૃષભ રાશિ. જી હા, વૃષભ રાશિવાળાઓ માટે આ ગ્રહણ કોઈ લોટરીથી ઓછું નથી. તમારા માટે ધનના એવા દરવાજા ખુલશે જેના વિશે તમે સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય. અટકેલા પૈસા જે વર્ષોથી ફસાયેલા હતા, તે અચાનક તમને પાછા મળી જશે. જો તમારા પર કોઈ જૂનું દેવું છે, તો તે ચપટીમાં ઉતરી જશે. તમારા માન સન્માનમાં એટલી વૃદ્ધિ થશે કે સમાજમાં લોકો તમારા ઉદાહરણ આપશે. જો તમે કોઈ નવો વ્યાપાર શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય તમારા માટે સુવર્ણ છે. તમે માટીને પણ હાથ લગાવશો તો તે સોનું બની જશે. તમારા શત્રુઓ તમારી સામે નતમસ્તક થઈ જશે અને જે લોકો કાલ સુધી તમારી નિંદા કરતા હતા, તે જ આજે તમારી પ્રશંસાના પુલ બાંધશે. બસ તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે અહંકારને તમારામાં આવવા ન દેતા, કારણ કે અહંકાર જ રાવણના વિનાશનું કારણ બન્યો હતો. બીજી ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આ સૂર્યગ્રહણ જ્ઞાન અને બુદ્ધિનો પ્રકાશ લઈને આવી રહ્યું છે. જે વિદ્યાર્થીઓ છે તેમને પરીક્ષાઓમાં અભૂતપૂર્વ સફળતા મળશે. જે લોકો નોકરીની શોધમાં દર ભટકી રહ્યા હતા, તેમને મનગમતી નોકરી મળી જશે અને તે પણ માંગ્યા પગાર પર. તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્ય થઈ શકે છે. લગ્નના યોગ પ્રબળ બનશે અને સંતાન તરફથી તમને કોઈ બહુ મોટી ખુશખબરી મળી શકે છે. વિદેશ યાત્રાના યોગ પણ બની રહ્યા છે. જો તમે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા હતા, તો તમારું બેગ તૈયાર કરી લો, કારણ કે હવે ઉડવાનો સમય આવી ગયો છે. લક્ષ્મીજી તમારા ઘરનો રસ્તો જોઈ રહ્યા છે. બસ તમારા ઘરના મુખ્ય દ્વારને સાફ સુથરો રાખો અને દરરોજ સાંજે ઘીનો દીવો પ્રગટાવો. પછી જુઓ કેવો ચમત્કાર થાય છે. હવે પાછા આવીએ ખતરા તરફ અને જાણીએ તે બાકી રહેલી 2 રાશિઓ વિશે જેમને બહુ વધારે સંભાળીને રહેવાની જરૂર છે. ત્રીજી રાશિ જેના પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે, તે છે તુલા રાશિ. તુલા રાશિવાળાઓ માટે આ સમય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બહુ નાજુક છે. તમને પેટ અને આંખો સંબંધિત રોગો પરેશાન કરી શકે છે. હોસ્પિટલના ચક્કર લગાવવા પડી શકે છે અને તમારી મહેનતની કમાણી દવાઓમાં ખર્ચ થઈ શકે છે. વાહન ચલાવતી વખતે બહુ સાવધાની રાખજો, કારણ કે અકસ્માતના યોગ બની રહ્યા છે. શ્રી કૃષ્ણ કહે છે કે શરીર જ ધર્મનું સાધન છે, તેથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ના દાખવશો. આ દરમિયાન કોઈ પણ અજાણ વ્યક્તિ પાસેથી ખાવા પીવાની વસ્તુઓ ના લેશો. હોઈ શકે કોઈ તમારી વિરુદ્ધ તંત્ર મંત્રનો પ્રયોગ કરે, તેથી તમારી સુરક્ષાનું પૂરું ધ્યાન રાખો. હનુમાનજીની ઉપાસના તમારા માટે આ સમયે સંજીવની બૂટીનું કામ કરશે. ચોથી અને છેલ્લી રાશિ જેને કંગાળ થવાનો ડર છે, તે છે મકર રાશિ. મકર રાશિના સ્વામી શનિદેવ છે અને સૂર્ય શનિની શત્રુતાના કારણે તમારે પિતા સાથે મતભેદનો સામનો કરવો પડી શકે છે. પૈતૃક સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે અને બનેલું કામ બગડી શકે છે. તમે જેટલી મહેનત કરશો, ફળ એટલું જ ઓછું મળશે, જેનાથી તમારા મનમાં નિરાશા ઘર કરી જશે. પરંતુ તમારે હાર નથી માનવાની, કારણ કે આ સમય માત્ર તમારી પરીક્ષા લઈ રહ્યો છે. જેમ સોનાને તપાવીને જ કુંદન બનાવવામાં આવે છે, તેમ આ સમય તમને મજબૂત બનાવવા માટે આવ્યો છે. આ દરમિયાન કોઈની જામીન ના લેશો અને ના તો કોઈને ઉધાર આપશો, નહીંતર તે પૈસા ક્યારે પાછા નહીં આવે. મકર રાશિવાળાઓને આ સમય ધૈર્યની સૌથી વધારે જરૂર છે.
મિત્રો, અમે 4 બદનસીબ રાશિઓની વાત તો કરી લીધી અને 2 ભાગ્યશાળી રાશિઓ વિશે પણ જાણી લીધું, પરંતુ હજુ 2 બીજી એવી રાશિઓ બાકી છે જે કરોડપતિ બનવાની કતારમાં ઊભી છે અને તે ગુપ્ત ઉપાય પણ હજુ બાકી છે જે દરેક રાશિના જાતકે કરવો જોઈએ જેથી ગ્રહણનો દુષ્પ્રભાવ તેમના પર ના પડે. તો ચાલો હવે જાણીએ તે બાકી રહેલી 2 લકી રાશિઓ વિશે. ત્રીજી ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિવાળાઓ માટે આ સૂર્યગ્રહણ અધ્યાત્મ અને ભાગ્યની જાગૃતિ લઈને આવી રહ્યું છે. તમારા ઉપર દેવગુરુ બૃહસ્પતિની કૃપા બની રહેશે. તમને અચાનક કોઈ પૈતૃક સંપત્તિ મળી શકે છે અથવા લોટરી લાગી શકે છે. સરકારી કાર્યોમાં તમને સફળતા મળશે. જો તમારો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે તો ફેસલો તમારા પક્ષમાં આવશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકો માટે આ સમય બહુ જ શાનદાર છે. તમને કોઈ મોટું પદ મળી શકે છે. સમાજમાં તમારો મોભો વધશે અને લોકો તમારા નિર્ણયનું સન્માન કરશે. પરંતુ ધ્યાન રહે, તમારી સફળતાનો ઢંઢેરો ના પીટતા, નજર લાગતા વાર નથી લાગતી. ચોથી અને અંતિમ ભાગ્યશાળી રાશિ છે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આ સમય સપના સાચા થવા જેવું છે. તમે જે પણ ઈચ્છશો તે તમને મળશે. પ્રેમ સંબંધોમાં ગાઢતા આવશે અને જો તમે અવિવાહિત છો તો તમને તમારો મનગમતો જીવનસાથી મળી શકે છે. વ્યાપારમાં દિન દુની રાત ચોગુની પ્રગતિ થશે. તમે નવા ઘર કે નવી ગાડીની ખરીદી કરી શકો છો. તમારા જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી નહીં રહે. બસ તમારે તમારા વડીલોના આશીર્વાદ લેતા રહેવાનું છે અને ગરીબોની મદદ કરવાની છે, કારણ કે આપનારના હાથ ક્યારેય ખાલી નથી રહેતા. હવે સવાલ એ થાય છે કે જે રાશિઓનું નામ આ યાદીમાં નથી આવ્યું તેમનું શું થશે, જેમ કે મિથુન, સિંહ, વૃશ્ચિક અને કુંભ. તો હું તમને જણાવી દઉં કે આ રાશિઓ માટે આ સૂર્યગ્રહણ મિશ્રિત ફળ લઈને આવશે. ના બહુ વધારે નુકસાન અને ના બહુ વધારે ફાયદો. તમારે બસ સતર્ક રહીને તમારા કર્મ કરતા રહેવાનું છે. પરંતુ હવે તે સમય આવી ગયો છે જ્યારે હું તમને તે મહા ઉપાય વિશે જણાવું જેને શ્રી કૃષ્ણે કલયુગના મનુષ્યો માટે જણાવ્યું હતું. આ ઉપાય એટલો શક્તિશાળી છે કે તે કોઈ પણ ગ્રહના ખરાબ પ્રભાવને કાપી શકે છે. ભલે તમારી રાશિ મેષ હોય કે તુલા, જો તમે આ ઉપાય કરશો તો ગ્રહણનો કાળો પડછાયો તમને અડી પણ શકશે નહીં. ધ્યાનથી સાંભળજો અને તેને તમારી ડાયરીમાં નોટ કરી લેજો. ગ્રહણવાળા દિવસે એટલે કે 17 ફેબ્રુઆરી 2026ના રોજ તમારે સવારે વહેલા ઉઠવાનું છે અને સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ અને કાળા તલ ભેળવીને સ્નાન કરવાનું છે. કાળા તલ શનિ અને રાહુના દોષને દૂર કરે છે. સ્નાન પછી તમારે સૂર્યદેવને જળ અર્પિત કરવાનું છે. પરંતુ યાદ રહે, ગ્રહણકાળ દરમિયાન સૂર્યને ના જોશો અને ના જળ આપશો. ગ્રહણ સમાપ્ત થયા પછી જ સ્નાન અને દાન કરો. ગ્રહણ દરમિયાન તમારે એક મંત્રનો જાપ કરવાનો છે અને તે મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. જી હા, આ 12 અક્ષર મંત્ર ભગવાન વિષ્ણુનો છે અને સૂર્યદેવ ભગવાન વિષ્ણુના જ તેજથી ચમકે છે. આ મંત્રનો જાપ કરતા રહેવાથી તમારી ચારે બાજુ એક સુરક્ષા ઘેરો બની જશે જેને કોઈ પણ નકારાત્મક શક્તિ ભેદી શકશે નહીં. એક બીજો વિશેષ ઉપાય જે તમારે કરવાનો છે તે ગ્રહણ સમાપ્ત થયા પછી પોતાની છાયાનું દાન છે. એક કટોરીમાં સરસવનું તેલ લો અને તેમાં તમારો ચહેરો જુઓ. પછી તે તેલને કોઈ ગરીબને દાન કરી દો અથવા પીપળના ઝાડ નીચે મૂકી આવો. તેને છાયાદાન કહે છે અને આવું કરવાથી શનિ અને રાહુ શાંત થઈ જાય છે અને તમારા જીવનમાંથી દરિદ્રતા અને દુર્ભાગ્યને હંમેશા માટે પોતાની સાથે લઈ જાય છે. આ સિવાય ગ્રહણ પછી ગાયને ઘાસ ખવડાવવું, કૂતરાઓને રોટલી આપવી અને પક્ષીઓને ચણ નાખવું પણ બહુ શુભ માનવામાં આવે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે મૂંગા પ્રાણીઓની સેવા કરે છે પરમાત્મા તેની રક્ષા કરે છે. મિત્રો, આ બ્રહ્માંડ એક ઊર્જાની રમત છે. આપણા વિચારો અને આપણા કર્મ જ આપણા ભાગ્યનું નિર્માણ કરે છે. ગ્રહણ તો એક ખગોળીય ઘટના છે જે આવે છે અને ચાલી જાય છે, પરંતુ આપણા કર્મોનું ફળ આપણી સાથે હંમેશા રહે છે. તેથી ડરશો નહીં, પણ સતર્ક રહો, ઈશ્વર પર ભરોસો રાખો અને સારા કર્મ કરતા રહો. જો તમે ધર્મની સાથે છો તો કોઈ પણ ગ્રહ તમારો વાળ પણ વાંકો કરી શકશે નહીં. 17 ફેબ્રુઆરી 2026નું આ સૂર્યગ્રહણ તમારા જીવનમાં બદલાવ લાવવાનો છે. આ બદલાવ સારો હશે કે ખરાબ તે ઘણી હદ સુધી તમારા કર્મો અને આજે જણાવેલા આ ઉપાયો પર નિર્ભર કરશે.
હવે એક બહુ જ મહત્વની વાત જે તમારે સમજવી પડશે. અવારનવાર લોકો ગ્રહણના નામે અંધવિશ્વાસમાં પડી જાય છે, ટોણા ટોટકા કરવા લાગે છે. તમારે આ બધા ચક્કરોમાં નથી પડવાનું. સાત્વિક રહો, માંસ મદિરાનું સેવન બિલકુલ ના કરો, કારણ કે ગ્રહણ સમયે નકારાત્મક ઊર્જા બહુ હાવી હોય છે અને તામસિક ભોજન તે ઊર્જાને વધુ વધારી દે છે. તેથી ગ્રહણવાળા દિવસે અને તેના એક દિવસ પહેલા પણ સાદો ખોરાક લો. મનમાં ખરાબ વિચારો ના લાવો, કોઈની નિંદા ના કરો અને ના કોઈનું દિલ દુભાવો. જેટલું થઈ શકે મૌન રહો અને માનસિક જાપ કરતા રહો, કારણ કે કલિયુગમાં નામ જપ જ સૌથી મોટો આધાર છે. એક રહસ્યની વાત બીજી જણાવું જે બહુ ઓછા લોકો જાણે છે. ગ્રહણ સમયે કરવામાં આવેલો જપ અને તપ સામાન્ય દિવસો કરતાં 1000 ગણો વધારે ફળ આપે છે. તેથી જો તમે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગો છો અથવા તમારી કોઈ વિશેષ મનોકામના પૂરી કરવા માંગો છો તો ગ્રહણનો સમય સૌથી ઉત્તમ હોય છે. બસ એક શાંત રૂમમાં બેસી જાઓ, ઘીનો દીવો પ્રગટાવો અને તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરો. પૂરી શ્રદ્ધા સાથે તમારી પ્રાર્થના ઈશ્વર સુધી પહોંચાડો. માની લો કે આ સમયે માંગેલી દુઆ ક્યારેય ખાલી જતી નથી. જે 4 રાશિઓને મેં કંગાળ થવાની ચેતવણી આપી છે તેમને તો વિશેષ રૂપથી સાવધાન રહેવાની જરૂર છે. મેષ, કર્ક, તુલા અને મકર રાશિવાળા જાતકો ગ્રહણના દિવસે ઘરની બહાર નીકળવાથી બચે. ગર્ભવતી મહિલાઓએ તો ખાસ કરીને સૂર્યના પ્રકાશમાં ન આવવું જોઈએ અને ના તો ચપ્પુ, કાતર કે સોયનો પ્રયોગ કરવો જોઈએ. આ માન્યતા સદીઓથી ચાલી આવે છે અને તેની પાછળ વૈજ્ઞાનિક કારણો પણ છે. ગ્રહણ સમયે સૂર્યમાંથી નીકળતા કિરણો હાનિકારક હોઈ શકે છે, જે ગર્ભમાં ઉછરી રહેલા શિશુને નુકસાન પહોંચાડી શકે છે. અને જે 4 રાશિઓ કરોડપતિ બનવાની છે એટલે કે વૃષભ, કન્યા, ધનુ અને મીન, તેમણે પણ હવામાં ઉડવું જોઈએ નહીં. લક્ષ્મી ચંચળ હોય છે, તે એક જગ્યાએ નથી ટકતી. જો તમે ઈચ્છો છો કે લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી રૂપે નિવાસ કરે તો ગ્રહણ પછી તમારી કમાણીનો અમુક હિસ્સો દાન જરૂર કરો, કારણ કે દાન કરવાથી ધન ઓછું નથી થતું પણ વધે છે. જેમ કૂવામાંથી પાણી કાઢવા પર નવું પાણી આવે છે, તેમ જ દાન કરવાથી નવા ધનના રસ્તા ખુલે છે. અંતમાં હું બસ એટલું જ કહેવા માંગીશ કે સમય બળવાન હોય છે, પરંતુ મનુષ્યનો સંકલ્પ તેનાથી પણ વધારે બળવાન હોય છે. શ્રી કૃષ્ણએ અર્જુનને આ જ સમજાવ્યું હતું કે કર્મ કર, ફળની ચિંતા ના કર. તમે તમારું કર્મ ઈમાનદારીથી કરો, બાકી બધું તે ઉપરવાળા પર છોડી દો. તે જે કરશે તે સારું જ કરશે. 17 ફેબ્રુઆરી 2026નું આ ગ્રહણ તમારા માટે એક નવી શરૂઆત બની શકે છે. જૂના કષ્ટોને, જૂની ભૂલોને પાછળ છોડીને એક નવા જીવનની શરૂઆત કરવાની તક. તો શું તમે તૈયાર છો તમારા જીવનને બદલવા માટે? શું તમે તૈયાર છો તે ઈશ્વરીય કૃપાને સ્વીકારવા માટે? તમારા મનમાંથી ડરને કાઢી ફેંકો અને વિશ્વાસનો દીવો પ્રગટાવો, કારણ કે જ્યાં વિશ્વાસ હોય છે ત્યાં ચમત્કાર પણ જરૂર થાય છે. આ વિડીયોમાં બતાવવામાં આવેલી વાતો વૈદિક જ્યોતિષ અને પ્રાચીન માન્યતાઓ પર આધારિત છે. તેમનો ઉદ્દેશ્ય તમને ડરાવવાનો નથી, પરંતુ તમને સચેત કરવાનો છે, જેથી તમે આવનારા સમય માટે પહેલાથી તૈયાર રહો. જેમ વરસાદ પડતા પહેલા આપણે છત્રી લઈને નીકળીએ છીએ, તેમજ આ જાણકારી તમારા માટે તે છત્રીનું કામ કરશે જે તમને મુસીબતોના વરસાદથી બચાવશે. હવે તમારા હાથમાં છે કે તમે આ છત્રીનો ઉપયોગ કરો છો કે પલળવાનું જોખમ ઉઠાવો છો. જતા જતા એક વાત બીજી, આ ગ્રહણ દરમિયાન તુલસીના પાનનું મહત્વ બહુ વધી જાય છે. ગ્રહણ શરૂ થતાં પહેલાં જ ખાવા પીવાની બધી વસ્તુઓમાં તુલસીના પાન નાખી દો. તેનાથી ભોજન અશુદ્ધ નથી થતું. તુલસીમાં પારો હોય છે જે નકારાત્મક કિરણોને શોષવાની ક્ષમતા રાખે છે. આ આપણા ઋષિમુનિઓનું વિજ્ઞાન છે, જેને આજનું વિજ્ઞાન પણ માનવા લાગ્યું છે. તો તમારી સંસ્કૃતિ પર ગર્વ કરો અને આ નાના નાના ઉપાયોને અપનાવીને તમારા જીવનને સુરક્ષિત બનાવો, કારણ કે સુરક્ષામાં જ સમજદારી છે. હવે હું મારી વાણીને વિરામ આપું છું, પરંતુ આ સંવાદ અહીં ખત્મ નથી થતો. આ તો બસ એક શરૂઆત છે બ્રહ્માંડના રહસ્યોની શોધની, અધ્યાત્મની ઊંડાઈમાં ઉતરવાની. જો તમારા મનમાં કોઈ પણ સવાલ છે અથવા તમે તમારી રાશિ વિશે કંઈક વિશેષ જાણવા માંગો છો તો નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો. અમે પ્રયાસ કરીશું કે તમારા દરેક સવાલનો જવાબ આપી શકીએ. અને યાદ રાખો, તમે એકલા નથી. પરમપિતા પરમાત્મા દરેક પળ, દરેક ક્ષણ તમારી સાથે છે. બસ તમારે તેમને મહેસૂસ કરવાની જરૂર છે. તો ચાલો એક સંકલ્પ લઈએ કે 17 ફેબ્રુઆરી 2026ના રોજ આપણે ડરીશું નહીં, પરંતુ પૂરી તૈયારી સાથે, પૂરા વિશ્વાસ સાથે આ સમયનો સામનો કરીશું અને આપણા જીવનને એક નવી દિશા આપીશું. શ્રી કૃષ્ણની કૃપા તમારા બધા પર બની રહે. તમારું બધાનું કલ્યાણ થાય. તમારા ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે અને દુઃખ દરિદ્રતા ક્યારેય તમારા દ્વારે ના આવે. ભક્તો, 17 ફેબ્રુઆરી 2026ના સૂર્યગ્રહણ વિશે જે વાતો પહેલા ભાગમાં અધૂરી રહી ગઈ હતી તે
તે આજે આ બીજા ભાગમાં હું તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું, કારણ કે આ ગ્રહણ માત્ર આકાશમાં થતી અંધકારની રમત નથી, પરંતુ તે એક એવી દિવ્ય ચેતવણી છે જેનો અવાજ બ્રહ્માંડના કણે કણમાં ગુંજવાનો છે. શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે જ્યારે કાળ પોતાનું સ્વરૂપ બદલે છે ત્યારે પ્રકૃતિ પણ અજીબ સંકેતો આપવા લાગે છે, અને આ ગ્રહણ દરમિયાન તે સંકેતો તમારા ઘરમાં, તમારા જીવનમાં અને તમારી આસપાસના વાતાવરણમાં સ્પષ્ટ જોવા મળશે. તમારે એ સમજવું પડશે કે જ્યારે સૂર્ય અને રાહુનો મેળાપ કુંભ રાશિમાં શનિની પ્રભાવ હેઠળ થશે ત્યારે પૃથ્વી પર નકારાત્મક ઊર્જાનો ભાર એટલો વધી જશે કે જેની અસર મનુષ્યના મગજ પર સીધી રીતે પડશે. ઘણા લોકો આ સમયે અકારણ ગુસ્સો, માનસિક અશાંતિ અને ભય અનુભવશે, પરંતુ જે ભક્ત મહાદેવ અને શ્રી હરિના શરણમાં હશે તેને આ અંધકાર સ્પર્શ પણ નહીં કરી શકે. શાસ્ત્રોમાં એવું વર્ણન મળે છે કે ગ્રહણના સમયે સૂર્યની શક્તિ ક્ષીણ થઈ જાય છે અને પૃથ્વી પરના તમામ જીવો માટે તે એક સંક્રમણનો કાળ હોય છે. આ દરમિયાન જે લોકો અધર્મના માર્ગે છે અથવા જેમના કર્મોમાં ખોટ છે તેમના માટે આ ગ્રહણ વિનાશના દ્વાર ખોલી શકે છે. ખાસ કરીને જે રાશિઓને મેં ચેતવણી આપી છે તેમણે યાદ રાખવું જોઈએ કે ગ્રહણકાળના તે થોડા કલાકોમાં વાતાવરણમાં એવી કિરણો ફેલાય છે જે ભોજન અને જળને ઝેરી બનાવી શકે છે. એટલે જ આપણા પૂર્વજો અનાજમાં તુલસીના પાન નાખવાની સલાહ આપતા હતા, જે આજે વિજ્ઞાન પણ સ્વીકારે છે. આ સમયે તમારે કોઈ પણ નવું કાર્ય શરૂ કરવાનું સાહસ ના કરવું જોઈએ અને ખાસ કરીને નાણાકીય લેવડદેવડથી દૂર રહેવું જોઈએ, કારણ કે રાહુના પ્રભાવમાં લેવાયેલા નિર્ણયો ભવિષ્યમાં ભારે નુકસાન કરાવી શકે છે. જો તમે ધ્યાનથી જોશો તો ગ્રહણના થોડા દિવસ પહેલા જ પશુ પક્ષીઓના વર્તનમાં પણ ફેરફાર જોવા મળશે, જે કુદરતની ચેતવણી સમાન હશે. શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય પ્રકૃતિના આ મૌન સંકેતોને વાંચી લે છે તે આવનારા સંકટ સામે પોતાનું રક્ષણ કરી લે છે. તમારે આ સમયે માત્ર તમારા ઈષ્ટદેવના મંત્રનો માનસિક જાપ કરવો જોઈએ, કારણ કે મંત્રની શક્તિ જ એવું કવચ છે જે ગ્રહણની હાનિકારક અસરોને તમારા સુધી પહોંચતા રોકશે. જે 4 રાશિઓ માટે આ ગ્રહણ વરદાન સાબિત થવાનું છે તેમણે અહંકારથી બચવું પડશે, કારણ કે લક્ષ્મીજી જેટલી ઝડપથી આવે છે એટલી જ ઝડપથી વિદાય પણ લે છે જો મનુષ્ય વિનમ્ર ના રહે. ગ્રહણ સમાપ્ત થયા પછી તરત જ આખું ઘર ગંગાજળથી શુદ્ધ કરવું અને સ્નાન કર્યા પછી જ અન્ન ગ્રહણ કરવું એ માત્ર પરંપરા નથી, પરંતુ વૈજ્ઞાનિક રીતે શુદ્ધિકરણની પ્રક્રિયા છે. કલિયુગના આ ભયંકર સમયમાં જ્યારે ગ્રહોની ચાલ આટલી આકરી હોય ત્યારે દાન અને પુણ્ય જ તમારા પાપોનો ક્ષય કરી શકે છે. 17 ફેબ્રુઆરીની તે રાત તમારા માટે આત્મચિંતનની રાત હોવી જોઈએ, જેમાં તમે તમારી ભૂલોનો સ્વીકાર કરી ઈશ્વર પાસે ક્ષમા માંગો અને નવા જીવનનો સંકલ્પ લો. યાદ રાખજો કે જેનું મન શુદ્ધ છે અને જેની ભક્તિ સાચી છે તેના માટે કાળ પણ માર્ગ કરી આપે છે. આ ગ્રહણ પછી પૃથ્વી પર એક નવો યુગ શરૂ થશે જેમાં સત્ય અને ધર્મની જીત થશે, પણ એ પરિવર્તનમાં ટકી રહેવા માટે તમારે આજે સજગ થવું પડશે. પરમાત્માની કૃપા તમારી સાથે હંમેશા છે, બસ શ્રદ્ધાનો દીવો હોલવાવા ના દેતા અને આ બ્રહ્માંડીય ઘટનાને એક તક માનીને તમારા આધ્યાત્મિક ઉત્થાન માટે ઉપયોગ કરજો. શ્રી કૃષ્ણના આશીર્વાદ અને મહાદેવની રક્ષા કવચ તમારા પરિવારને હંમેશા સુરક્ષિત રાખશે એવો દ્રઢ વિશ્વાસ રાખજો. ભક્તો, 17 ફેબ્રુઆરી 2026ના આ મહાવિનાશકારી સૂર્યગ્રહણની ચર્ચામાં હવે આપણે તે અંતિમ પડાવ પર છીએ જ્યાં બ્રહ્માંડના રહસ્યો સીધા તમારા ભાગ્ય સાથે અથડાવાના છે. અત્યાર સુધી તમે જાણ્યું કે કઈ રાશિઓ પર જોખમ છે અને કોના નસીબ ખુલવાના છે, પરંતુ હવે જે હું કહેવા જઈ રહ્યો છું તે તમારા જીવનના આવનારા 10 વર્ષોનો પાયો નાખશે, કારણ કે સૂર્યગ્રહણ જ્યારે કુંભ રાશિમાં શનિની સાક્ષીએ થાય છે ત્યારે તે માત્ર એક દિવસની ઘટના નથી રહેતી, પરંતુ તે આવનારા સમયના મોટા પરિવર્તનોની નાંદી બને છે. શ્રી કૃષ્ણ ગીતામાં સમજાવે છે કે જે રીતે જૂના વસ્ત્રો ત્યજીને મનુષ્ય નવા વસ્ત્રો ધારણ કરે છે તેવી જ રીતે આ ગ્રહણ પણ પૃથ્વી પરથી જૂની અને નકામી ઉર્જાનો નાશ કરી નવી ઉર્જાનો સંચાર કરશે. આ સમય દરમિયાન તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે તમારા મનમાં કોઈના પ્રત્યે વેર ઝેર કે નકારાત્મકતા ન આવે, કારણ કે ગ્રહણકાળમાં તમે જે પણ વિચારો છો તેનું ફળ અનેક ગણું વધી જાય છે. જો તમે ડરશો તો તમારો ભય સાચો પડશે, પણ જો તમે વિશ્વાસ રાખશો તો તમારો વિશ્વાસ ચમત્કાર સર્જશે. ઘણા ભક્તો પૂછે છે કે શું ગ્રહણના દિવસે પૂજા રૂમમાં જવું જોઈએ? તો શાસ્ત્રોની મર્યાદા મુજબ આ સમયે મૂર્તિ સ્પર્શ વર્જિત છે, પરંતુ માનસિક પૂજા પર કોઈ રોક નથી. ઉલટું ગ્રહણના સમયે કરેલો માનસિક જાપ તમને સિદ્ધિઓ અપાવી શકે છે જે સામાન્ય દિવસોમાં વર્ષોની તપસ્યા પછી પણ નથી મળતી. 17 ફેબ્રુઆરીની તે બપોરે જ્યારે આકાશમાં અંધકાર છવાશે ત્યારે તમે તમારા હૃદયમાં ભગવાનનું નામ જ્યોત બનીને પ્રગટાવજો. આ ગ્રહણ એ મનુષ્યની સહનશીલતા અને ભક્તિની કસોટી છે. જે 4 બળવાન રાશિઓ કરોડપતિ બનવાની છે તેમણે આ ધનનો ઉપયોગ માત્ર પોતાના સુખ માટે નહીં પણ પરોપકાર માટે કરવાનો સંકલ્પ લેવો પડશે, કારણ કે ભગવાન લક્ષ્મીજીને માત્ર ત્યાં જ સ્થિર રાખે છે
જ્યાં ધર્મનો વાસ હોય છે. બીજી બાજુ જે 4 રાશિઓ પર સંકટ છે તેમણે નિરાશ થવાની જરાય જરૂર નથી, કારણ કે મહાદેવ પોતે કાળના પણ કાળ છે અને જો તમે આદિનાથની શરણમાં હશો તો ગ્રહોની આકરી ચાલ પણ નરમ પડી જશે. ગ્રહણ મુક્તિ પછી જ્યારે તમે પવિત્ર સ્નાન કરી અને દાનની પ્રક્રિયા પૂર્ણ કરશો ત્યારે તમને અનુભવ થશે કે તમારા માથેથી કોઈ મોટો ભાર હળવો થયો છે. 2026નું આ વર્ષ ભારત અને સમગ્ર વિશ્વ માટે નિર્ણાયક છે અને આ સૂર્યગ્રહણ તે પરિવર્તનનું મુખ્ય કેન્દ્ર છે. તમારે તમારી આસપાસના વાતાવરણને શુદ્ધ રાખવા માટે ધૂપ અને લોબાનનો પ્રયોગ કરવો જોઈએ, જેથી નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ ના કરી શકે. યાદ રાખજો કે શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રની રક્ષા હંમેશા તે ભક્તો માટે ઉપલબ્ધ છે જેઓ સત્યના માર્ગે ચાલે છે. આ ભયાનક ખગોળીય ઘટનાને ડરના બદલે એક તક તરીકે જુઓ. તમારા આત્માને શુદ્ધ કરવાની તક, તમારી ભૂલો સુધારવાની તક અને ઈશ્વરની વધુ નજીક જવાની તક. પરમાત્માની અનંત કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર પર હંમેશા બની રહે. તમારી દરેક મનોકામના પૂર્ણ થાય અને આ ગ્રહણ તમારા જીવનમાં માત્ર અને માત્ર મંગલકારી પરિવર્તન લાવે તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના. ભક્તો, આશા છે કે આ ગૂઢ અને રહસ્યમય જાણકારી તમારા જીવનમાં માર્ગદર્શક બની રહેશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમે ઈચ્છતા હો કે તમારા સ્નેહીજનો પણ આ સંકટમાંથી બચી શકે તો આ વિડીયોને લાઇક જરૂર કરજો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરજો, જેથી તેઓ પણ સમય રહેતા સજગ થઈ શકે. ધર્મ, ભક્તિ અને આવી જ જ્ઞાનવર્ધક માહિતી માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો, જેથી આવનારા દરેક મહત્વપૂર્ણ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અથવા જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલશો. તમારું કલ્યાણ થાય. જય માતાજી, જય દ્વારકાધીશ.